નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વિડીયો એ છે કે અત્યારે જે માવઠું પડી રહ્યું છે ગુજરાતની અંદર, આમ તો ઘણા બધા રાજ્યોની અંદર પડ્યું છે, પણ આપણે ગુજરાતને જ લગતી વાત કરીશું કે ગુજરાતની અંદર અત્યારે માવઠું પડી રહ્યું છે। તો ઘણી જગ્યાએ તો અતિભારે માવઠું થયું છે, પણ જે અમારે દ્વારકા અને જામખંભાળિયા જિલ્લાની અંદર છેલ્લા 50 વર્ષની અંદર આવું કોઈ માવઠું પડ્યું નહોતું, એવું આ વખતે માવઠું પડ્યું છે। અને આપણે એના વિડીયો બનાવ્યા છે કે જે ઘણી જગ્યાના છે, અલગ અલગ જિલ્લાના ગામડાઓના છે એ વિડીયો છે। એટલે મિત્રો, વિડીયો આખો જોજો કે જેથી કરી અને તમને ખબર પડે કે આ વિસ્તારની અંદર આટલો વરસાદ પડ્યો છે। અમારી કરતાં પણ ઘણી જગ્યાએ વધારે વરસાદ પડ્યો હશે, પણ ત્યાં તો ઘણી વખત પડ્યો હશે વરસાદ। 2-4 વર્ષ પહેલાં પણ માવઠું થયું હતું ત્યારે પણ પડ્યો હશે, પણ ખાસ કરીને દ્વારકા અને જામનગરની જે જિલ્લા છે એની અંદર આ વખતે 50 વર્ષ થઈ ગયા હશે મારા અંદાજ પ્રમાણે, એથી વધારે થયા હશે કે આવું તીવ્ર માવઠું નથી પડ્યું કે જે મિની વાવાઝોડું કહીએ એવું હતું। તો આખો વિડીયો જો કે તમે જે જગ્યાએથી આપણે વિડીયો મળ્યા છે એ બધા વિડીયો છે, એટલે વિડીયો પૂરેપૂરો જોઈ લો। મિત્રો, આજ તમે જોઈ શકો છો કે તારીખ 8 મે 2025ના રોજ જે પડેલ વરસાદ છે એ તમે જોઈ શકો છો કે નદી નાળામાં પૂરની સ્થિતિ થઈ ગઈ હતી, અને ઘણા જગ્યાએ તો નદી નાળા ફૂલ આવી પણ ગયા છે। આ તમે જોઈ શકો છો લાઈવ। આ તો આપણે ખાસ કરીને માવઠાનો વિડીયો કે આટલી જગ્યાએ નુકસાન થયા છે। ઘણી જગ્યાએ વધારે પણ પાકને જે ઉનાળુ પાક હતા એ તલ, મગ, અડદ એમાં પણ ફૂલ ખરી ગયા છે, અને આખા એમ કહીએ કે જમીન ધસ થઈ ગયા છે હાવ। અને બાજરા જે ઉનાળુ હતા એ પણ નુકસાન આવ્યું છે। એટલે ખાસ કરીને મિત્રો, દેખાડવાનું એ કે ખેડૂતને આવું વધુ નુકસાન આવ્યું છે। અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, અને આપણી ઓર્ગેનિક ખેતીને લગતી માહિતી આપીએ છીએ કે જે આપણી ચેનલની અંદર, આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। અને મિત્રો, કોઈ પણ તમારો ખેતીને લગતો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે કે ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં, ત્યાં તમે ગ્રુપમાં જોડાઈ જાઓ ને તમને હવામાનને લગતી અને આપણે જે ઓર્ગેનિક ખેતીને લગતી માહિતી છે ત્યાં ગ્રુપની અંદર મળી જશે। એટલે ખાસ એના માટેનો જ વિડીયો હતો। આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ। જય ગૌ માતા।